ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. કેમ કે આપણે તો આજકાલના છીએ અને કંઈ જાણતા નથી. પૃથ્વી ઉપર આપણા દિવસો છાયારૂપ છે. અયુબનું પુસ્તક તેનો 8મો અધ્યાય અને તેની 9મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉત્તમ નામમાં આપ સર્વને ફરીને એકવાર આજની પ્રેમી સલામ. મુખ્ય 3 બાબતો આ કલમમાં છે. પહેલી, આપણે આજકાલના છીએ. બીજી બાબત, આપણે કશું જાણતા નથી. અને ત્રીજી બાબત, આપણે પૃથ્વી ઉપર છાયારૂપ છીએ. 3 બાબત મનુષ્યને સાવ ક્ષુલ્લક, મર્યાદિત અને ઈશ્વરની આગળ વામણો પુરવાર કરી દે છે. આપણે સામાન્ય રીતે પ્રથમ 2 બાબતોનો બોલવામાં ઉપયોગ કરીએ છીએ. ઘણીવાર આપણે વાણી વિલાસ કરી નાખતા કહીએ છીએ કે તું તો આજકાલનો છે, કે આજકાલની છે, આજકાલની છે, મોટી આવી આજકાલની, તને કંઈ ખબર ન પડે, તને શું ખબર પડે, તું કંઈ જાણતો નથી અથવા તો તું કંઈ જાણતી નથી વગેરે. પણ આ બોલનાર એ અણસમજુ અને કદાચ જ્ઞાન કે બુદ્ધિ અને જો વચનનો અભ્યાસ કરીએ છીએ, વર્ષોથી સાંભળીએ છીએ, એમ છતાં પણ જો આવા શબ્દો આપણા મોંમાંથી નીકળતા હોય તો આ પ્રકારે બોલનાર અને સમજનાર અને એવી ગેરસમજણ ધરાવનાર એ મૂર્ખ પોતે પણ ભૂલી જાય છે કે હું પોતે પણ નજીકના ભવિષ્યમાં આ જ શ્રેણીમાં, આ જ કેટેગરીમાં આવીશ, મુકાઈશ અથવા તો આવું છું. માણસ ભલે ગમે તેટલો જ્ઞાની હોય, ભણેલો હોય, વિદ્વાન હોય અને પોતાની જાતને ગણાવતો હોય, છતાંય એ કશું જ જાણતો નથી. ત્રીજી જે મહત્ત્વની બાબત છે તે તો એ છે કે આપણે આ પૃથ્વી ઉપર છાયારૂપ છીએ અને છાયો કાયમ રહેતો નથી. ઘણીવાર એ દેખાતો પણ નથી અને ઘણીવાર સાવ ટૂંકો અથવા તો લાંબો અથવા તો નહિવત પણ જણાય છે અને પછી ધીરે ધીરે એ ખતમ પણ થઈ જાય છે. તમે બાળકોને જોજો, અમુક વારે પોતાનો છાયો જોઈ નાચવા લાગે છે અને જાત જાતની ચેષ્ટા પણ કરે છે. બાળક નાચે તેમ છાયો નાચે, ઉછળકૂદ કરે અને તેમ બાળકોને વધારે મજા આવે. પણ ક્યારેક મોટેરા બાળકને, અને ખાસ કરીને આજે આપણા જૂની વિચારસરણીવાળા આપણા વડીલો હતા, એવો બાળકને ધમકાવીને, ડરાવીને બેસાડી દે છે કે પછી ક્યારેક તો છાયો પોતે પણ જતો રહે છે અને બધું થાય છે. હવે આપણે મનુષ્યો ઘણી વાર આવું બાળક જેવું વર્તીએ છીએ. મોજમાં આવી જઈ ઉછળકૂદ કરી નાખીએ છીએ. પણ એ ભૂલી જઈએ છીએ કે આ ઉછળકૂદ, આ મેદ, આ તોર, આ ગર્વ, આ અભિમાન, એ ધન અને દોલત, સ્ટેટસ, માન, મોભો, મર્તબો, જીવનની જાહો જલાલી એ વગેરે છાયારૂપ છે, કાયમનું નથી. અરે આ આપણું પોતાનું જીવન પણ કાયમનું નથી અને એ છાયારૂપ છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઘણી બધી જગ્યાએ એ વચનોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એ છાયારૂપ છે. તો પછી આ બધી ક્ષુલ્લક બાબતોની તો વાત જ શી કરવાની. અને તેથી કમસે કમ એટલું તો આપણે જાણીએ કે આ બધું નાશવંત છે. સાથોસાથ મનુષ્ય જીવન જે અલ્પાયુ અને છાયારૂપ છે ને, છાયો જેમ પળભરમાં ટૂંકો અને લાંબો ને આછો ને ઘટ, નહિવત, અદૃશ્ય અને અદૃશ્ય પણ થઈ જાય, તેમ આ બધું જ અને આ જીવન પણ ચાલ્યું જશે, અદૃશ્ય થશે, અલિપ્ત થશે. બાઇબલમાં, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આ માટેના બહુ સુંદર ઘણા બધા વચનો અને કલમો આપવામાં આવી છે. એમાંની 2-4 હું તમારી આગળ મૂકવાને માટે પ્રયાસ કરીશ. અયુબના જ પુસ્તકમાં 14મા અધ્યાયની 1લી ને 2જી કલમ કહે છે, બહુ પ્રચલિત છે કે સ્ત્રીજન્ય મનુષ્ય અલ્પાયુ અને સંકટથી ભરપૂર છે. તે ફૂલની પેઠે ખીલે છે અને તેને કાપી નાખવામાં આવે છે.
વળી તે છાયાની પેઠે જતું રહે છે અને સ્થિર રહેતું નથી. એ જ પ્રમાણે સભા શિક્ષક તેનો 8મો અધ્યાય અને 13મી કલમમાં પણ લખવામાં આવ્યું છે કે પણ દુષ્ટનું ભલું થશે નહીં અને તેનું આયુષ્ય છાયારૂપ છે, તે દીર્ઘ થશે નહીં, કેમ કે તે દેવનું ભય રાખતો નથી. એ જ પ્રમાણે સભા શિક્ષક 6 અને 12માં પણ લખ્યું છે કેમ કે છાયડાની પેઠે માણસ પોતાનું જીવન વ્યર્થ ગુમાવે છે, તેની જિંદગીના સર્વ દિવસોભર તેને પોતાને માટે શું સારું છે એ કોણ જાણે છે, કેમ કે કોઈ માણસની પાછળ પૃથ્વી પર શું થવાનું છે તે તેને કોણ કહી શકે. અને એ જ પ્રમાણે ગીતશાસ્ત્ર 144 અને તેની 4થી કલમમાં લખવામાં આવ્યું છે કે માણસ તો શ્વાસ જેવું છે, તેના દિવસો નમી જતી છાયાના જેવા છે. અને છેલ્લી 2 કલમ તમને તમારી આગળ મૂકીશ. ગીતશાસ્ત્ર 102 અને 11માં લખ્યું છે કે મારા દિવસો નમતી છાયાના જેવા છે અને ઘાસની પેઠે હું ચીમડાઈ ગયો છું. મારા દિવસો નમતી છાયાના જેવા છે અને ઘાસની પેટે હું ચીમડાઈ ગયો છું. અને છેલ્લું વચન 1 કાળવૃતાંત 29મો અધ્યાય અને 15મી કલમમાં લખ્યું છે કે અમે અમારા સર્વ પિતૃઓના જેવા તારી આગળ પરદેશી અને પ્રવાસી છીએ. પૃથ્વી ઉપર અમારા દહાડા આશા વગર ને છાયાની માફક ચાલ્યા જાય છે. કેટલું ગજબનું. અને હવે તો ઘણા બધા પ્રભુના વચનો છે, પરંતુ આપ તમારી આગળ સમય મર્યાદામાં આ 2-4 મૂકવા માટે પ્રયાસ કર્યો છે. અને તેથી આપણે બધા જ આ શ્રેણીમાં આવીએ છીએ. અને તેથી આપણા બધાને જ માટે આ શબ્દો કે ઓ આજકાલના અલ્પાયુ, છાયારૂપ અને કશું ન જાણનાર અને છાયાની માફક ચાલ્યા જતા નિસહાય મનુષ્ય, નાહક વ્યર્થ ફાફા ન માર અને ઈશ્વરની સર્વોપરિતા સ્વીકારી પોતાની જાતનું ભાન કરી દેવની સહાયને સારું પોતાને નમ્ર બનાવી દેવ આગળ રજૂ થા. અને પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવાના માટે આપણ સર્વને સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.